દોસ્તો આ નાનો વિડીયો છે પણ તમને બહુ હેલ્પ થશે આ વિડીયોમાંથી. પહેલ છે મિત્રો, એમાં બેકલાઇટ કામ નહીં કરતી મિત્રો. તો મિત્રો આમાં ડિસ્પ્લે નથી આવતી. તો મેં એને ધ્યાનથી બરાબર જોયું તો આમાં ગ્રાફિક્સ બની રહ્યું છે. તો આમાં મિત્રો બેકલાઇટનો પ્રોબ્લેમ છે. તો બેકલાઇટ ખરાબ છે મિત્રો. તો બેકલાઇટ ક્યાંથી ખરાબ છે એ તો હવે ચેક કરીશું ત્યારે ખબર પડશે મિત્રો. તો મિત્રો આમાં ગ્રાફિક્સ આવી રહ્યું છે પણ બેકલાઇટ નહીં બતાવી રહ્યું. તો ચાલો અંદર ચેક કરીએ. જમ્પરમાં એનું સોલ્યુશન કરી શકીએ છીએ મિત્રો. અહીંયા જેટલા બી પોઈન્ટ છે મિત્રો એને સોલ્ડર જરૂર કરી લેવું પડશે મિત્રો. તો મિત્રો સોલ્ડર કરવાથી નહીં આવી રહ્યું. તો મિત્રો આમાં સોલ્ડર કરવાથી નહીં આવી રહ્યું. તો મિત્રો ડિસ્પ્લેની અંદર જો બેકલાઇટ છે એને દેખી લઈએ મિત્રો. જો ડિસ્પ્લે કામ કરી રહી છે તો મિત્રો ઇન્ટરનલી પ્રોબ્લેમ કંઈક બીજે છે મિત્રો. એટલું કંઈ વિચારવાની જરૂર નહીં મિત્રો. બસ એક જમ્પર મારવાનો છે અહીં ફ્લેશ લાઇટથી. તમને એક જમ્પર મારીને દેખાવું મિત્રો. ડિસ્પ્લેનો જે પોઝિટિવ પોઈન્ટ છે ત્યાંથી મિત્રો જે ફ્લેશ લાઇટ છે ત્યાં સુધીનો એક જમ્પર મારવાનો રહેશે મિત્રો. બસ આટલું કરવાથી તમારું કામ સક્સેસફુલ થઈ જશે મિત્રો. જોઈ લો ચાલુ થઈ ગયું છે. તો મિત્રો ઘણા મિત્રો એવું પૂછશે કે ફ્લેશ લાઇટ ચાલુ કરવાથી ડિસ્પ્લે કામ કરશે. તો અહીંયા મિત્રો ફ્લેશ લાઇટ ચાલુ કરી છે આપણે. એને ડિસ્પ્લેથી કોઈ મતલબ નહીં મિત્રો. તો અહીંયા મિત્રો એક જ જમ્પલ ફ્લેશ પર માર્યો છે, 2 જમ્પલ નહીં માર્યા મિત્રો. તો હવે તમને મિત્રો અહીંયા લાઈવ બતાવી દીધું છે. તો હવે મિત્રો હું ફ્લેશ લાઇટ બંધ કરું છું. તો ઘણા મિત્રોને અહીંયા કન્ફ્યુઝન થતું હશે. તો આપણે એમને ડેમો સાથે બતાવી દીધું છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો.